નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. સિદ્ધપુર યુવા ભાજપ દ્વારા શ્રી મોઢેશ્વરી પગપાળા યાત્રા સંઘનું સ્વાગત કરવામાં આવ્યું. ગઈકાલે તારીખ 20/2/2024 મંગળવારના રોજ સિદ્ધપુર લક્ષ્મી માર્કેટ ખાતેથી છેલ્લા 11 વર્ષ મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાજી ખાતે પગપાળા યાત્રા સંઘનું 250 સભ્યો દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં મોઢ મોદી સમાજના આયોજકો અને આગેવાનો જેમ કે શ્રી કીર્તિભાઈ મોદી, દીપિકાવાળા, શ્રી હિતેશભાઈ, શ્રી સમીરભાઈ, શ્રી સુનિલભાઈ મહેસાણાવાળા, શ્રી અતુલભાઈ, શ્રી દીપકભાઈ, શ્રી મહેન્દ્રભાઈ કુંવારા, શ્રી કનુભાઈ કુંવારા, શ્રી યોગેશભાઈ, શ્રી હિતેશભાઈ મહેન્દ્રભાઈ મોઢા, શ્રી સિદ્ધાર્થભાઈ તેમજ અન્ય લોકોએ સુંદર આયોજન કરી પગપાળા યાત્રા સંઘની પરંપરા જાળવી રાખી હતી. આ પગપાળા સંઘ આજે તારીખ 21/2/2024 બુધવારના રોજ વડાવલી ગોગાધામ ખાતે પહોંચ્યો હતો, જ્યાં નિસ્વાર્થ સેવા જેમનો મંત્ર છે અને જે લોક સેવા, ધાર્મિક, અબોલ, પશુ પક્ષી, ગરીબ, દીન દુખિયાની સેવા માટે ઓળખાય છે તેવા સિદ્ધપુર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ શ્રી મિહિરભાઈ પાધ્યા તેમજ ભાજપના આગેવાન શ્રી ભરતભાઈ મોદી, વરિષ્ઠ પત્રકાર શ્રી નિરંજનભાઈ ઠાકર, યુવા મોરચાના શ્રી સુરેશભાઈ પ્રજાપતિ, શ્રી તુષારભાઈ પટેલ, શ્રી દેવરસિંહ વ્યાસ, શ્રી યશભાઈ ભટ્ટ, શ્રી અનિલભાઈ પટેલ, શ્રી અરજીતસિંહ ઠાકોર ત્યાં પહોંચ્યા હતા અને પગપાળા યાત્રા સંઘનું સ્વાગત કરી અને પગપાળા યાત્રા કરીને આવેલા ભાઈઓ અને બહેનો માટે ઠંડા પીણાની સુંદર સેવા વ્યવસ્થા કરી હતી અને ધન્યતા અનુભવી હતી. સંઘ દ્વારા યુવા ભાજપના કાર્યકર્તાઓને ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.